તો રાજકોટમાં ભાજપમાં આંતરિક જુખવાત વચ્ચે અમિત શાહ એક્શનમાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સર્કિટ હાઉસમાં બેઠક યોજી। જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે અમિત શાહની આ બેઠક। આરએમસી જિલ્લા પંચાયત શહેર જિલ્લાના પદાધિકારીઓ સાથે તેમની આ બેઠક। સમજુ છું ને પાર્ટીને મદદ કરવી, પાર્ટીને કેમ જીતે એ જ મેં કામ છે મારું આગેવાન તરીકે અને કરતો આવ્યો છું। સૌને રામ રામ। આપ બધા ઘણા દિવસે મળ્યા છો, સારું। મને લાગે છે કે માનનીય અમિતભાઈ શાહ સાહેબ ગૃહમંત્રી શ્રી કાર્યકર્તાઓ સાથે આગેવાન સાથે આ રીતે ચા પાણી બેઠા, ઘણા બધાને ખૂબ આનંદ આવ્યો ને એક સારી રીતે બધા મિત્રો બહુ સાથે મળીને એમ કહેવાય ને કે એક પૂરજોશમાં આનંદમાં છે। આ દ્રશ્યો છે કે જે અરવિંદભાઈ રૈયાણી હોય કે તમામ નેતાઓ છે, અરવિંદભાઈ શું કહેશો? બસ સાહેબ સાથે મુલાકાત ઘણા સમયથી ઈચ્છા હતી કે સાહેબ ને મળવું છે, તો આ જોગાનો જોગ સાહેબ રાજકોટ કાર્યક્રમમાં આવ્યા, સાહેબને મળવાનું થયું છે, સાહેબ સાથે ચા પીધી છે। સાહેબને મળીને ખૂબ આનંદ આવ્યો છે। અમારા બધાના, ગોવિંદભાઈના, મારા, લાખાભાઈના બધાના હાલહવાર પૂછ્યા, કીધું સાહેબ એકદમ ભગવાનની દયા છે, ખૂબ તબિયત સારી છે અને ગમે ત્યારે ચૂંટણી આવે તો ફૂલ ફોર્મમાં અમે લોકો દોડશું। ના બસ તબિયતનું પૂછ્યું, તબિયતનું। હા, ના કાંઈ નહીં, બસ એમ જ સાહેબ સાથે ચાય પીધી છે અને ચાય પીને ખૂબ આનંદ આવ્યો છે સાહેબ। અમે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ચૂંટણી માટે તૈયાર જ હોય છે, એટલે એમાં કોઈ બીજું કઈ છે જ નહીં। ધ્યાન રાખજો, વિશેષ જવાબદારી। થેન્ક યુ, થેન્ક યુ। શું છે કે અત્યારે તમામ અરવિંદભાઈ રૈયાણી હોય કે તમામ નેતાઓ છે તે તમામ અત્યારે પહોંચ્યા છે ને તેમની સાથે બેઠક યોજી છે। ખાસ આ દ્રશ્યોમાં કે તમામ એક બાદ એક નેતાઓ, વરિષ્ઠ નેતાઓ હોય કે સિનિયર નેતાઓ હોય, આ તમામ સાથે બેઠક છે તે કરવામાં આવી હતી ને હવે અમિત શાહે આ બેઠક પૂર્ણ કરી છે ત્યારે સારા સંકેત જે નારાજ જૂથને મનાવી લીધું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તેઓ અત્યારે હસી રહ્યા છે, એટલે નારાજ જૂથ છે તે ફરી મનાવી લીધું અમિતભાઈએ તેવું અત્યારે લાગી રહ્યું છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેતાઓ સાથે બેઠક યોજી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું, અરવિંદ રૈયાણી કે જેમને પણ વાત કરી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે બેઠક હાલચાલ પૂછ્યા। આરએમસી જિલ્લા પંચાયત શહેરના જિલ્લા પદાધિકારીઓની સાથે તેમણે આ બેઠક કરી, સાથે માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત। અનેક મહત્વના મુદ્દા પર બેઠકમાં ચર્ચા થઈ હોવાની પણ શક્યતા। રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ વચ્ચે આ એક બેઠક એ મહત્વની બેઠક કહી શકાય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સર્કિટ હાઉસમાં બેઠક કરી। અમિત શાહ બેઠક પૂર્ણ કરીને નીકળ્યા છે ને હવે હું આપને દ્રશ્યો દેખાડી રહ્યું છું કે અત્યારે ધનસુખ ભંડેરી હોય કે મોહન કુંડારિયા હોય સહિતના નેતાઓ અત્યારે જોવા મળી રહ્યા છે ને ધનસુખભાઈ ભંડેરી અત્યારે સૌથી નજીક, કશ્યપ શુકલ જૂથ હોય કે તમામ લોકો અત્યારે પહોંચ્યા છે ને આ સીધા દ્રશ્યોમાં હું આપને દેખાડી રહ્યું છું કે તમામ નેતાઓ છે તે મળી રહ્યા છે, શાસક હોય કે વિરોધી જૂથના જે નેતાઓ હોય તે તમામ લોકો અત્યારે પહોંચ્યા છે ને આ સીધા હું આપને દ્રશ્યો દેખાડી રહ્યું છું। લાંબા સમય બાદ આ દ્રશ્યો છે કે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હવે ધનસુખભાઈ મળી રહ્યા છે, તેઓ અત્યારે મળી રહ્યા છે। ખાસ જે જૂના નેતાઓ છે, કશ્યપ શુકલ હોય કે આ તમામ નેતાઓ છે તેઓ અત્યારે મળી રહ્યા છે। અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અમિત શાહની હાજરીમાં રીતના બેઠક પૂર્ણ કર્યા બાદ અત્યારે તેઓ નીકળી રહ્યા છે ને અત્યારે સર્કિટ હાઉસ ખાતે રીતના એક બાદ એક નેતાઓને મળ્યા છે ને હવે સીધા નેતાઓ સાથે વાત કરશું કે જીતના અત્યારે લાંબા સમય બાદ આ જે મિટિંગ ચાલી હતી ને મિટિંગ બાદ શું નિર્ણય લેવામાં આવ્યો છે તે હું સીધા વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ। મોહનભાઈ કુંડારિયા સહિતના ધનસુખભાઈ ભંડેરી છે તે સહિતના નેતાઓ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે ને હું આપને સીધા દ્રશ્યો કે જેના અત્યારે સૌથી નજીક જોવા મળી રહ્યા હતા। કશ્યપભાઈ શું વાત? અરે કાંઈ નહીં, એમ આટલા વખતથી આવ્યા પછી એવી કોઈ વાત નથી। ઘણા વખત પછી રાજકોટ આવ્યા ત્યારે અમિતભાઈને જરા પોતાપણું લાગ્યું એટલે દરેક કાર્યકર્તાને પૂછ્યું કેમ છો કેમ નહીં, બધા સાથે ઓળખાણ કરી। એવો કોઈ એવો કોઈ એજન્ડા નહોતો, પોલિટિકલ એજન્ડો, પણ પરિવારના સમાચાર પૂછ્યા ઘણા વખત પછી આવ્યા। ઘણા સમયથી જે પ્રકારે સમય પણ અમિત શાહનો માંગવાની વાત હતી, એક અસંતુષ્ટ જૂથ હતું તેમના દ્વારા સમય માંગવાની વાત હતી, વિગતવાર લઈને આ અત્યારે કોઈ અસંતુષ્ટ જૂથ કે કોઈ પ્રકારની વાત નથી। બધા જ જૂના લોકોને યાદ કર્યા, બધા જ લોકોને મળ્યા, પરિવારની જેવું વાતાવરણ હતું અને બધાની તબિયત અને બધા માટે એને નોર્મલ ટોક કરી। બહુ જ લાઇટ મૂડમાં હતા, પાર્ટીની કોઈ જેવી ચર્ચા નથી થઈ।
કોઈ જ બીજે કોઈ રજૂઆત નથી, કાંઈ જ નથી. અમિતભાઈ જેટલા પદાધિકારી, પૂર્વ પદાધિકારી અને રાજકોટની એની યાદો જે છે એ બધાની સાથે એને શેર કરી. ચોક્કસથી અન્ય પણ નેતાઓ છે તે અત્યારે પહોંચ્યા છે, ને હું સીધા દ્રશ્યો દેખાડવા માંગીશ કે જેટના અત્યારે કશ્યપ શુકલે કીધું કે જેટના એક બાદ નેતાઓ છે તે મળ્યા છે, ત્યારે આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે જેટના અત્યારે એક બાદ એક નેતાઓને મળ્યા છે, અને ખાસ જે લીલુબેન જેટના અત્યારે આ સમગ્ર બાબતને લઈને ક્યાંક તમે રજૂઆત કરવાના હતા, જેમ તમને મળવાના હતા અમિતભાઈ મળવાના હતા.